પાલિતાણામાં ગાય માતાની રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વૈદિક સનાતન ધર્મ ગૌરવ સમિતિ અને શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ પાલિતાણા દ્વારા આજ રોજ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો તેમજ દરેક સમિતિના લોકો અને ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને સાધુ સંતો મહંતો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે વહેલામાં આવેલી તકે સરકાર દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવામાં આવે। ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે જેથી કરીને ગૌધન જે આપણું ભારતનું છે એ બચી રહે અને એના માટે પ્રયત્નો તો ચાલી રહ્યા છે, પણ ચારેય પીઠના શંકરાચાર્યોએ મળીને અને અવિમુક્તાનંદજીની સાનિધ્યની હાજરીમાં જે આ ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવું જે અભિયાન જે આગળ કરવામાં આવ્યું છે, અમારા સાધુ સંતોનો બધાનું એમાં સમર્થન છે। કારણ કે જો ગાય બચશે તો જીવન બચશે। હજી ભવિષ્યની માલિપાર જો પણ લોકોને ગાય આધારિત ખેતી પણ આપણે ઊભી કરવી પડશે, કારણ કે ગાય અમૃત છે અને બાકી બધું આપણે ઝેર ખાઈ રહ્યા છીએ। ઝેરનું જો કોઈ મારણ હોય તો એ ગાય છે, એનો શ્વાસ છે, એનું દૂધ છે, એનું મૂત્ર છે અને એનું સાણ, આ બધું જે પંચગવ્ય છે એ આપણા માટે અમૃત છે। આને જાળવવા માટે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા બહુ જરૂરી છે। એટલે મારે સરકારને એક નમ્ર નિવેદન છે કે જલ્દીથી જલ્દી આપ ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો એવી અમારી સંતોની અપેક્ષા છે। હરિઓમ।